માતાજી મિત્રો, કેમ છો? જો આજે આપણે પાવડી લઈને આવી ગયા છીએ નેદવા એરંડાની અંદર. ચાલો તાર આપણે નેદવાનું સ્ટાર્ટ કરીએ. જો આપણે જે અંદર થોડા નાના મોટા ગાળા હોય એ આવી રીતે લેવાના હોય છે. આવી રીતે આપણે ગાળા લેવાના હોય છે. ખડ આવી રીતે નેદી લઈએ એટલે પછી આપણે ખાતર વાવવાનું ચાલુ કરીશું. હજી થોડુંક લીલું પડે છે. જો આવી રીતે ગોદ કરવાનો હોય છે, અને આવી રીતે ગોદે પણ થાય ને ખડે પણ લેવરાઈ જાય. પેલી બાજુ મારા મામો લેતા આવેલા છે ખડ, આ બાજુ હું લેતો જઉં છું, એટલે ફટફટ ખડ નેદવાનું ચાલુ કરી નાખીએ. આવી રીતે અમારા જીવનની અંદર ખડ નેદવાનું ને એવું બધું ખેતરનું કામ હોય છે. એરંડા કેવા છે મિત્રો, કોમેન્ટ કરજો. પેલી બાજુથી નેદવાનું ચાલુ કર્યું હતું ને આ બાજુ પોકી ગયા છીએ નેદવાનું. નેદતા હવે તો 4 વળો જ બાકી રહી છે, બાકી તો બધું નેદી નાખ્યું છે. એરંડા બહુ જાડા છે એટલે અડકલા ઉખાડવા પડે છે. જો આવી રીતે એરંડા ઉખાડી લેવાનો. બહુ જાડા હોય ને 4-5 તો ઉખાડી લેવાના. જો અમારા મામાની નેદેરા છે. આટલું બાકી રહ્યું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા બ્લોગ આવશે. જય માતાજી મિત્રો, થેન્ક યુ.